च विचरे सागर केरेती बंदर वाणिया माहे जन्म्या वर्तमान महावीर रे अतिशयशाली शुभ संस्कारी ज्ञान अवतारी रत्नत्रयदाता श्रीमान रवजी मेहता आत्मा श्रीदेवा अंगजात जबका देवी ना प्राणपति प्रभु श्रीमान सुखना भ्रात रे देजो हमने तारी उपकारी ज्ञान अवतारी रत्नत्रयदाता परमात्मा શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વધતા વંચાય છે ભાવના બોધમાંથી મોક્ષમાળાના 44માં પાનું કરે ચતુર્થ ચિત્ર વાંચો અન્યત્વ ભાવના શાર્દુલ વિક્રીડિત નામારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે પ્રાર્થના નામારા ભૃત સ્નેહિયો સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના નામારા ધન ધામ યૌવન ધરા એ મોહ જ્ઞાત્વના રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના વિશેષાર્થ આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધ ગતિ સાધવા માટે હે જીવ અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર. મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ. દ્રષ્ટાંત: જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા, જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળાએ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યા હતા, જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારના ષટરસ ભોજનો પળે પળે નિર્મિત થતા હતા, જેના કોમળ કર્ણના વિલાસને માટે ઝીણા અને મધુર સ્વરી જ્ઞાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી, જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારના નાટક ચેટક હતા, જેની યશસ કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી, જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો, અથવા જેના વૈરીની વનિતાઓના નયનોમાંથી સદૈવ આંસુ ટપકતા હતા, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાએ પણ કોઈ સમર્થ નહોતું, જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા, જેના રૂપ, કાંતિ અને સૌંદર્ય મનોહારક હતા, જેને અંગે મહાન બળ, વીર્ય,
શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઉછળતા, ક્રીડા કરવાને માટે જેને મહાસુગંધીમય બાગ બગીચા અને વન ઉત્પન્ન હતા, જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા, જેની સેવામાં લાખો ગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા, જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો ત્યાં ત્યાં ખમ્મા ખમ્મા કંચન ફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો, જેના કુમકુમવાળા પાંચ પંકજનો સ્પર્શ કરવાને ઇન્દ્ર જેવા પણ તલસી રહેતા, જેની આયુષ્યળામાં મહાયશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો, જેને શિરે મહાન 6 ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેના દળનો, જેના નગરપુર પાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો, એવો તે શ્રીમાન રાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ ભુવનમાં વસ્ત્ર આભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુના દ્વાર ખુલ્લા હતા. નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો. નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા. નાના પ્રકારના સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યા હતા. શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહેરીઓ છૂટતી હતી. આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતા કરતા એ શ્રીમાન રાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું અને આંગળી કેવળ અડવી જણાઈ. 9 આંગળીઓ વીંટી વળી કરીને જે મનોહરતા ધરાવતી હતી, તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળ ઉત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ એ વિચાર કરતા વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. એ વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ. વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સરવી લીધી. એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો. એમ અનુક્રમે 10 આંગળીઓ અડવી કરી મૂકી. અડવી થઈ જવાથી સગળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદગદિત થઈ એમ બોલ્યો, ઓહો, કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની. એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાય. એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતા એથી વિપરીત દેખાવ દીધો. વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે જો વીંટી હોત તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી. એ આંગળી વડે આ હાથ શોભે છે અને હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા. મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિમાણિક્ય આદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી. એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે. ઓહો, આ મહાવિપરીતતા છે. જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્ર અલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે? રુધિર, માંસ અને હાડનો જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ, કેવી ભ્રમણા અને કેવી વિચિત્રતા છે! કેવળ હું પરપુદ્ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપી એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે. આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થાય અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે
અને જે કેવળ અન્યત્વ ભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું, એ જ્યારે મારી થતી નથી ત્યારે મારે એમ થવું શું ઉચિત છે? નહીં, નહીં. એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં એમ વિચારું, દ્રઢ કરું અને પ્રવર્તન કરું. એમ વિવેક બુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે. તે સગળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ તે મારી ન થઈ તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય? અહો, હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવ યૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે 6 ખંડનું મહાન રાજ એ મારા નથી. એમાંનું લેશ માત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત ભાગ નથી. જે કાયાથી હું એ સગળી વસ્તુનો ઉપભોગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ના થાય ત્યારે બીજી મારી માનેલ વસ્તુ, સ્નેહી, કુટુંબી ઇત્યાદિ મારા શું થનાર હતા? નહીં, કંઈ જ નહીં. એ મમત્વ ભાવ મારે જોઈતો નથી. એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારા માનવા જ નથી. હું એનો નહીં અને એ મારા નહીં. પુણ્યાદિક સાધીને મેં જે વસ્તુ પ્રાપ્ત કરી તે વસ્તુ મારી ન થઈ. એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારા ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે છેવટે સગળાનો વિયોગ જ કે પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે પાપ કર્યા તે મારા આત્માએ ભોગવવાના જ કે તે પણ એકલા જ કે એમાં કોઈ સહિયારી નહીં જ કે નહીં, નહીં. એ અન્યત્વ ભાવવાળા માટે થઈને હું મમત્વ ભાવ દર્શાવી આત્માનો અનહિતેશી થઈ એને રૌદ્ર નરકનો ભોગતા કરું, એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈ ભ્રમણા છે? એવો કયો અવિવેક છે? 63 શલાકા પુરુષોમાંનો હું એક ગણાયો. ત્યાં આવા કૃત્ય ટાળી શકું નહીં અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું. એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને વાહન આદિ સુખનો મારે કશો અનુરાગ નથી, મમત્વ નથી. બસ બહુ નો ફરી વિચારીએ. અન્યત્વ ભાવના એ આ જગતમાં કોઈ આપણો નથી. અન્યત્વ ના મારા તન રૂપ, શરીર આપણું નહીં, રૂપ આપણું નહીં, કાંતિ, શરીરનું રૂપ અને કાંતિ તે પણ આપણું નહીં, યુવતી બૈરી પણ આપણી નહીં. આ તો ઋણાન બંધ આવી મળ્યું છે. ઋણાન પૂરું થશે એટલે જતા રહેશે. પૈસા, ટકા, સગા, વાલા, છોકરા બધા એવું પત્યુને જવાના. ઋણાન બંધ આવી મળ્યું છે, કોઈ કોઈનું નથી. અને ફરી ઋણાનમાં તો ભેગો થાય ને તો ના થાય. હવે આજે જે બાપ છે, કોઈ પુત્ર હતો, આજે બૈરી છે તે કોઈ બહુ માતા હતી. કયું સૌ સાચું? દુનિયામાં નાટક છે આ બધું. કોને સાચું માનવું? અનાદિકાળથી રખડતો જીવ શું શું નતું ભેગું કર્યું, બધું મૂકીને આવ્યો. અને આ રહેવાનું નથી. એનો આગ્રહ છેડો જ નથી. વાત તો કરો, કેટલો રખડ્યો. ના મારા મૃત સ્નેહીઓ સ્વદ કે આ જેવું પાલવું છું તે મારો નહીં, આ સ્વદર પણ મારો નહીં. બાપ કેટલા બોલ કેટલાય થયા, પુત્ર કેટલાય થયા, પ્રાણ બધાને પગ મૂકી નહીં આવ્યો. ના ગોત્ર કે જ્ઞાત ના ગોત્ર નહીં, કેવા માત્ર અહીંથી ગયો એટલે બસ ખલાસ. ના મારા ધન ધામ યૌવન ધરા, પૈસો મારો નહીં, સાથે મારો નહીં. અહીં છે ત્યાં સુધી ભોગવટો ભોગવાય, નહીં તો મૂકીને જતો રહે. અથવા તે જીવતો ને એમ લક્ષ્મી પદ જતી રહે.
લક્ષ્મી ચંચળ છે, પુણ્યની બોધી આવી છે, એને શું ચાતું માનવું? અને લક્ષ્મી પણ સુખ આપે જ એકાંતે નથી, મળી છે તો એનો સદુપયોગ કરો. પાપ મારી છે એમ કહીને એને વળગી રહેશો તો એ જ લક્ષ્મી તમને દુઃખકારી થશે. પાણી તો બેતા બોલા, पड़े पड़े गंदाय, मोदी लक्ष्मी क्या काम की नरक तरफ ले जाए. એટલે આ લક્ષ્મી આપણે સુખાની માનીએ છીએ. જો દુરુપયોગ કર્યો તો એ જ લક્ષ્મી આપણે દુઃખ આપે. જે સગા આપણે વાલા માન્યા છે એ સગા આપણો દુશ્મન થઈ જાય. આ ગોમાં થાય, બાપ દીકરો લડે છે, ભાઈઓ ભાઈ લડે છે, પતિ પત્ની જુદો થાય છે, ભાઈ તો છૂટા થાય, મા બાપે જુદો રહે, પણ પતિ પત્ની છૂટો થાય. ક્યાં રહ્યો? કોણ કરું હતું? માની લીધું કે સુખ છે. સુખ કઈ જાતનું? ના મારા ધન ભંડાર ભરેલા રહેશે ને ચાલ્યો જશે, એમાંથી એક કણી ન લઈ જઈ શકાય. તો અત્યારે જે પ્રાપ્ત છે એનો આત્માર્થ ઉપયોગ કરો. પછી મર્યા પછી અમર તોર કઈ નહીં, નીકળ્યા જ શરીરથી પછી તું માલિક નથી. તો તને જે પ્રાપ્ત છે એનો આત્માર્થ ઉપયોગ કરી લે, મોજમાં નહીં. મોજ કરી એ જ આત્મા દુઃખ છે. જેટલો રાગ દ્વેષ એટલું દુઃખ. પર પદાર્થમાં જેટલી પ્રીતિ છે એ જ આપણે દુઃખ આપે છે. પર પદાર્થો નહીં, એના પ્રત્યેનો મોહ દુઃખ આપે છે. છોકરા દુઃખ આપતા નથી, એના પ્રત્યે મોહ છે માટે દુઃખ આપે છે. આપે છે નહીં, આ માંગી લે છે. ना मारा धन धाम अपने खातर मेल बनाया, अपने जाके जंगल सोया, एक मोटा आलिशान मकान बनाया. પોતે ક્યાં મહાણમ થઈને બોડી મેલ અહીં નહીં રહ્યો, પૈસા નહીં રહ્યા, બધું રહ્યું અહીં. એ માનું માનતો પણ તેનું ક્યાંથી? જગતનો કોઈ પણ પદાર્થ, કોઈ પણ ચીજ એની થઈ શકે નહીં, એની હતી જ નહીં. એવો ને જરા જમીન તો ત્યાંની ત્યાં રહી, પણ કેટલા માલિક થઈ ગયા. જઈ તો ફલાણી પાસે માલિક બદલાઈ ગયો, જઈ તો ત્યાં છે. એ મોહ અજ્ઞાતના અણસમજણ થી આ જીવ મોહ કરી રહ્યો છે. પણ મોહનું ફળ એને અધોગતિનું કારણ છે. મોહ મૂકી દો, બસ. છૂટવું છે, સુખી થવું છે, વસ્તુને પાણી મૂકશો નહીં, મોહ પાણી વસ્તુ છો જ રહી. બૈરું મારું નથી કહીને લાકડી મારવાનું નહીં, મોહ ના રાખ. છોકરો મારો નહીં કે મારવાનું નહીં, અથવા મકાન મારું કે બાળવાનું નહીં. પ્રત્યેનો મોહ નથી મુકાતો. મારું 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 કરીને આખી જિંદગી એમાં ગઈ. આત્માનું કર્યું શરૂ કરે. આ નાશવંત વસ્તુને સાચવવામાં જિંદગી ગઈ, પણ તેની ના થઈ. દસ્તાવેજો કર્યા તો તેની ના થઈ. આત્મા સિવાય કોઈ પદાર્થ તારો નથી, તું નથી.
मेलो एक आत्म ताम ममत दुखीनो और सबे भिन्न આત્મા સિવાય કોઈ પદાર્થ તારો થાય નહીં, થઈ શકે નહીં. અને તારો કરવા મથે છે એ દુઃખ છે. કેવા દસ્તાવેજો કરે પણ તેનું નથી રહેતું. એક માણસ મુસાફરી કરતો હતો રેલવેમાં, ગાડી ડબ્બા બેઠેલો, તે બીજો એક જણ લાંબી સરસ રંગેલી પેટી લઈને આવ્યો, પાટિયા ઉપર મૂકી દીધી, મૂકીને ઉતરી ગયો. ગાડી ઉપડી તો પેલો આવ્યો ને પેટીમાં, પેલો જોઈ રહ્યો, પેટી તો ભૂલી ગયો. સરસ પેટી રંગેલી, બહુ સરસ માલ હશે. બીજું સ્ટેશન પણ આવ્યો નહીં કોઈ માલિક. આવનાર પેટી એને પોતાની કરવી. સ્ટેશને આવ્યો તેને પછી મિલકી લીધી, લગેજ કરાયું. એની ખરી જ નહીં, પાછી લગેજ કરતું. વળી પાછું તાળું તે કટન દુકાન પર ચાવી લીધી. હવે તેની થઈ ને લગેજ છે, ચાવી છે. 2-4 સ્ટેશનમાં પેલો તો આવ્યો જ નહીં. એટલે પોલીસ આવ્યા. આ પેટી કોની? મારી. ખાતરી જો લગેજ છે, પણ તાળું છે, ચાવી છે મારી પાસે. ઉગાડી તાર મેથી મળતું ને એટલું નહોતું. શું કરે? એને માથે પડ્યું અને ગયો જેલમાં ચૂનો ટીપ્પા ચડ્યા ગણવા. આ જગતની વસ્તુ આપણી નથી, છતાં તેને આપણી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, દસ્તાવેજ કરીએ છીએ, તો આપણી નહીં થવાની. તમારે નામે મકાન હોય, મરો તો સુધી, પણ તમારે શું મરી ગયા એટલે તમારો ભાવ બદલાઈ જાય. અને આવો કહેવાય ના દે છોકરા, હું તારો બાપને જા આવે છો ને માનો ભૂત થઈને આવ્યો છું. ખેતર હોય પોતાનું તો ખેતર હાથમાં ગાડાવાટમાં હાથ થઈને પડ્યો હોય, છોકરો પર ગાડું ફેરી વાર છે, હાથ પાયો છે. પેલો કા ખેતર તો મારું છે, આપણું છે જ નહીં. છૂટ્યા જ શરીર પછી માલિક નથી, તો આપણને મળચરું શું કરવું? આત્મા જ કરો. આ શરીર નો અને જે વસ્તુ પ્રાપ્ત છે એ બધી આત્માથી વાપરો. કે તમે આત્મા છો, દેહાથી વાપરી તમને શું ફાયદો? નથી હિંમત. અમારું કઈ લઈ જઈ શકાય નથી, અને લઈ શકાય હોય તો છોકરાઓ પડી ના મેલે. કોઈ પડી મેલે તું તારા અડજો મારું લઈ જઈશ. એ તો બાપ ડબરા છોકરા, મેં તારું વર રહ્યો લઈ નથી જોતું માટે, ને તો બાપ લઈ જાય. એટલે પાછું કે મેં તારે હારું રહ્યું, એને હારું નહીં, તને મોહ માયા છે, લઈ જવાતું નથી માટે રહ્યું છે. લઈ જવાય તો કોઈ છોડે? તું તારે અડજો હું મારું લઈ જઈશ. એક વાણિયો ખૂબ જબરો વેપાર, પાર વગરનો પૈસો, ને છોકરા બધા બહાર પરદેશ ખૂબ કમાય. હવે એક વખત મોદો પડ્યો, પૈસાનો તો પાર નહીં, છોકરા બધા પરદેશ.
એટલે મરવાનો હતો. આ તો ગોઠવેલી વાત છે. જમણા આવ્યા લેવા, જીવ લેવા. ચાલો તમારે તો મરવાનું, અને નવી જગ્યા તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમારે રહેવા નહીં. તમે નવી જગ્યા કઈ તૈયાર થઈ છે? અમથિયાના છોકરાની વહુને પેટે ધરવાનું છે. જમણી કોને વાળ્યો? અમથિયાના છોકરાની વહુને પેટે ધરવાનો છું. એટલે શું કર્યું કે મને થોડુંક હું દેતા આપો ને, કોઈને મળીને બતાવો. ઇન કેસ તારે મને 6 મહિનાની મુદત આપી. 6 મહિનાની મુદતમાં બધી ઉઘરાણી ખેંચી લીધી. સોના 99, 98, 95 બધું ભેગું કરી દીધું. હવે તો 6 મહિને મુદત હતી ને, 6 મહિને ફરી મોદો થયો એટલે આપણે જવાનો જ હતો. એ મોટા મુનિમને કહ્યું, હું મોદો મરી જવાનો, પણ જે છે આ બધું કબાટમાં મૂકું છું, અને ચાવી તને આપું છું. પણ આ કબાટમાં છે ક્યારે ખોલવાનો? મારી 12મું શરણી થઈ લેતા પછી બધા ભેગા હોય તારે કબાટ ખોલજો. હવે તો છોકરા આવ્યા, બધું એનું થઈ ગયું 12મું પણ બધું. એટલે છોકરા પૂછે છે મુનિમને, બાપાએ કશું કહ્યું છે? હા કહ્યું છે, જે છે કબાટમાં છે, ચાવી મને આપી છે. ચાવી લઈને ઉગાડ્યું, કવર કર્મ કાગળ. શું લખેલું? આ બધી મિલકત વર્ષમાં હું કરેલું ગણે. આ મારી બધી મિલકત અમથિયાના છોકરાની વહુને પેટે જન્મે એને મળે. હોબરી હોય લઈ ગયું બધું. જો લઈ જવાતું હોય તો છોકરા માટે પણ કોઈ મૂકે નહીં. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ટૂંકામાં શું, કકરાટ નહીં કરવાનો ઘેર, પણ આ બધી બહુ માયા રાખી છે તો છોડી દો. એ છોકરો આખી જિંદગી અત્યારે અનુકૂળ હોય, સામો પડે, મા બાપ છૂટા પડે, બે ભાઈઓ લડે, પેલા ખાવડ નહીં મળતું, બે આટલા ચોખા નહીં મળતા હોય, બે લડે. જો બતાવો આ બધી સ્વાર્થી બાજી છે. સમજે એને તો આત્મા સિવાય કોઈ પદાર્થ મારો તે માનીને મનુષ્ય ભાવનું સાર્થક કરી લેવું. ઝાપટીઓ મારીમાં ભેગું કરતું સાથે છોડી દેવાના. માખીએ તો મદદ કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી દીધું. નહીં રે, અને રે તો તારે તું તો ગયો. તો આ જિંદગી શામાં ગાળો? આત્માર્થે ગાળો. આવો યોગ ફરી નહીં મળે. અવસર બેર નહીં આવે. અનાદિકાળથી રખડતા રખડતા કેટલું પુણ્ય કર્યું છતાં ભંગ મળ્યો છે. મારું મારું કહીને મરી જશો, તારું છે જ નહીં. આત્મા તારો, એ આત્માને તું ઓળખી લે. સુખ ક્યાં છે? આત્મામાં. પર સુખ છે જ નહીં, છે જ નથી જ. ઝાપટ્યો મારે. કોણ સુખી થયો? પૈસા તો સુખી નથી થવાતું. રોગ હોય, કકરાટ હોય, સરકારની
લટકતી તલવાર હોય, અંદરમાં જે દુઃખને ન કહેવાય ન સેવાય એવું હોય, શું સુખ? ના ઉચકાય તું માથે બોધો મૂક્યો, ઉચકાય નોખી દેવાય નહીં. તને શું ફાયદો? જેને ખાવ નથી મળતું એ તો કદાચ મજૂરી કરે પરણે, પણ આપણે નિરાતે પુણ્યથી મળ્યું છે તો સમય બચાવીને આત્મા કરો. હવે જો કોને મળે? કેવો સંજોગ છે! મને ભાવ મળ્યો, 5 દિવસ પૂરી મળી, સારા ઘેર જન્મ છે, ટંકે ખાવાનું મળે છે, અને કેટલું બધું ખાતો ખૂટે નહીં એટલું. કેટલું તો પેટ નથી ભરાતું, આ તો પેટ શું પટારા ભરે ચાલી ગયા. ક્યાં નાખવા એ ચિંતા થઈ પડી. ગાવ કોની ઓર ભેગું કરો છો? જે પદાર્થ દુઃખ આપે છે તો ભેગું કરો છો. કોને 300 પહેરે સુખ આપે છે એટલું બધું દુઃખ પડે, અને ચોર દેખે તો તોડી લઈ જાય, કોણ હોય તો કોને તોડી નાખે. મને સમજાતું નથી કે સોનાર પણ જપ્તર કઈ જાય તું સુખ આપે, તું ચિંતા કરાવે. ને મુંબઈ બધું જૂઠું પહેરો ને ચોર ઉપરથી મારે, છેતરો છો ને, અમને છેતરો છો. બુદ્ધિનો ઉપયોગ આત્મા છે કરો, ભેગું કરું પણ એ સમજો કોને માટે? એ ભેગું કરેલું તરત દુઃખ આપનાર. ધન ધામ યૌવન ધરા, આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી. નોકર પણ છૂટો થાય તવરો નહીં. અરે નોકર તમને દગો કરે કોઈ. જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મારે તે મારા નથી. બંગલો લઈ જવાનું હાથે એનું કહેતો તો મળતા સુધી આ યૌવનાને તે મારું નથી, અને યુવાની પણ જતી રહે છે. અત્યારે યુવાન સાથે ધરતી ધમસ કુદરત દોડે છે, ઊંચું લોકો રાખીને ચાલે છે, પણ જુવાની જતી રહે છે એટલે નીતો કોની યુવાની રહી એનો જવાની જવાની જ શું આપવું છે? જુવાની પણ જતી રહેશે. જુવાનીની પાછળ જરા છે, રચને વખત છે જુવાની, પણ જુવાની ગઈ, જરા પાછળ ઊભી છે કે જરા કરચોલી પડી દાડી દાંત તણો દાંત વળ્યો, કાળી કેસ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. સુગવું સાંભળવું ને દેખવું તે મળી વળ્યું, તેમ દાંત આવલી ખરી કે ખવાઈ ગઈ. ફરી કેળ વાંકી, હાડ અંગરંગ ગયો, ઉઠવાની લાય જતા લાકડી લેવાઈ ગઈ. અરે રાજચંદ્ર એમાં યુવાની હરાઈ પણ મનથી ન તોય રોડ મમતા, તોય મમતા નથી છૂટતી. ગયડો થયો ને તો મમતા નથી છૂટતી. મારું મારું કરી રહ્યો, તારું નહીં. તારું તો તું પોતે, બીજો કોઈ પદાર્થ તારું. અને ગડપડાવ એટલે કેટલું દુઃખ, કોણ દુઃખ લે? મારી જોવાની તારી નથી. અને આ ભૂમિ તે મારી નથી,
જમીન તો આટલા કેટલા માલિક થઈ ગયા, જમીન તો ની તો દસ્તાવેજ બદલાયા છે. માત્ર એવો અજ્ઞાનપણાનો છે અને સમજણથી મોહ કરી રહ્યો છે. સિદ્ધ ગતિ સાધવા માટે એ જીવ અન્યતનો બોધ દેનારી એવી અન્યત ભાવનો વિચાર કર અન્યત કોઈનું નથી. કોણ કોનું થાય કે બધા જ ડૂબતા છે, બધા નાશવંત છે. કોણ કોને તારે, કોણ કોને મદદ કરે. આવા આશા રાખી શું આશા રાખે છે? એ મરવાનું તો સાચવવાનો. મિથ્યા મમતની ભ્રમણા ટળવા માટે ખોટું મમત્વ છે. એ ટળવા માટે અને વૈરાગની વૃદ્ધિને માટે, વૈરાગ થવા માટે. વૈરાગ શું? આ જગતના પદાર્થો પ્રત્યેનો મોહ ઘટે. પણ મોહ ઘટે તો છૂટે. મોહ હોય તો ઊંધીને છૂટે. જંગલમાં જાય તોય ઘર હોંભરે, ઘર મૂકીને જાય તોય ઘર હોંભરે. મારો છોકરો, મારા પૈસા. છોકરો મોડું ના જોયું હોય પણ તેથી કોના છોકરો તે મોડું જોયું ને. અહીં પેડા વેચે ગામમાં, પછી 4 દાડે ખબર મરી ગયો, રડે ફૂટે. તે જોયો તો જોયો નથી અને મમતા તે કરી. આ પદાર્થ જગતના તને દેખાય છે, તને શું કાપે છે? નીઠું તો મારું છોકરો થઈ ગયો, પૈસા મળ્યા, તારું શું? પણ આ જીવને પર પદાર્થમાં વળગી પડ્યો. મારું નીઠું એટલું મારું. સુખી થાવ એક જ માર્ગ છે કે ભલે ગ્રસ્તવાસ હોય, સાધુનો લુગડો નહીં કરતો ચાલશે. જગતના પદાર્થો મોહ મૂકી દો. રડીને ખાવ વાંધો નહીં, પેટ પૂરતું હોય એટલે ઘણું છે. વધારું ભેગું કરશો તો આત્માનું ક્યારે કરશો? એને પંપરમ જિંદગી દર્શન કરવા મળી જશે અને મરતી વખતે જીવન એ છૂટે. મારો બંગલો, મારા પૈસા, મારી બહુ, એમ જ જીવ રે. પણ જેને કશું નથી એનું શું જીવ? મારું નથી, મારું માન્યું જ નથી. મારું માન્યું એટલે ચિંતા થઈ. એક જણને ભણવાનું મળેલું નહીં, પણ ભણવું તો શું કરે? પછી એક બૈરી રોડેલી મળી એને, આ પોતાનું તાર જોડે ભણ્યું પણ 4 છોકરા લઈને આવું કે મારું આગલા પતિનો છે. આવું કે છે નથી એના કરતું આવે છું ખોટી. 4 છોકરા લઈને આવી કે 2 જણા રડે, છોકરા પછી ઘર નહીં, ભાડાનું રાખ્યું, વાસણ નહીં, કુંભારના ઘરના માટીના વાસણ રાખ્યું. પછી એક જણા પૂછ્યો, લ્યા તારા ઘરમાં આગ લાગે તો? મારે કશું નહીં. કેમ? નાતરાની વહુ, ઓગર્યા છોકરા, ભાડાનું ઘર અને કુંભારના ઘરમાં અમારું શું જવાનું? ખંખીને બહાર નીકળું. મારું માન્યા દુઃખ વિધાન નથી. અરે કેટલાક તો એવા મૂર્ખા છે, નથી પણ પાકું લઈને ઊભું કરે, દત્તક લઈએ. સારું થયું નથી, નિરાશ. તને શું ફાયદો એમાં? નથી તે નિરાશ થઈ માગતું નથી.
વિરોધ ભગવાન ભજન કરીને હોશે તો ભગવાન ભજન કરવા દે. બાપા મારે બંગલો ના કર્યો, પણ જેને નથી માગે અમને કોઈ માગતું નહીં કે બંગલો ના કર્યો. કઈ જાતનો ફાયદો? કલ્પિત માની કે મને ફાયદો. આ જીવન આત્મા છે ગાળો, ઋણાનુબંધે આવી પણ મળ્યું. એના પ્રત્યે ક્રોધ નહીં કરો, પણ માયા ના કરો. અહો સમદ્રષ્ટિ સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. અંતર્ગત ન્યારો રે દાવ ખીલાવે બાળ. ભલે રહેવું પડતે રહેજો, પણ મન મેં જોણજો કે મારું નહીં, આ તો નાટક છે. છોકરો થઈને બાપ થઈને આવ્યો છું, એ બાઈ છે ભાડો થઈને આવ્યો છું. નાટક કંપની છે, કાલે નીકળી જશે, બીજે નાટક થશે. કયું સાચું માનવું? એમ રહેવું પડે રહેજો, કકરાટ ના કરશો, પણ મનથી જુદું રાખો. અહો સમુદ્ર આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. અંતર્ગત ન્યારો રહે ધાવ ખીલાવે બાળ. ધાવ માતા છોકરાનું છે રે, આજે ઘોડિયાગર થયા, હજી માં ને બીજી માં પાડે, પેલી નોકરી કરવા જવાના. એને પગાર લેવાનો, છોકરાને આ રીતે હાથ લે, એની આગીમાં તો કદી ટપકે મારે. પગાર લેવાનો તને જાકા બાપ ખીલાઈએ, જાકા રીદત બાપ. પણ મનમાં શું ધાવ માતાને, આ છોકરો મારી કુકનો નોય. એમ સંસ્કાર રહેવું પડે તો બહુ માયા ના રાખશો. ઠીક ઠાક નાટક કંપની છે, આ તો એમાં લોલુપ થઈ ગયો છે. બાપ રે છોકરો રે એને એના જ બીજું ઉઠતું નથી. એવો લટ્ટુ થઈ ગયો છે, એ કુળાથી બહાર નીકળાતું નથી. કુળ મારી વહુ મારી હોવ બસ, પૈસો મારો પરમેશ્વર, બરી મારી ગુરુ. છોકરો સંયમ શાલિગ્રામ કોની સેવા કરું? આટલું. તમે આત્મા પરમાત્મા છો, આપણે ખ્યાલ. આ ક્ષુદ્ર વસ્તુમાં મન ચોટ્યું છે તો તમારું નહીં થાય. આત્મા સિવાય કોઈ પદાર્થ આપણો નથી. આપણે આત્મા છીએ તો આત્માનું કરીએ, બીજાનું કરીએ. ગોળીઓ હોય તે પોતાનું બીજાનું કરે, પોતે આત્મા થઈ ભાનંદ તો મરી જવા મોટી. તારી માનતા પ્રમાણે નહીં, વસ્તુ સ્થિતિ પ્રમાણે થશે. ન માનો પાપને પણ પાપ તો બનવું. સુખી થવાનો એક જ રસ્તો છે, અનુભવ મળ્યો છે. કદાચ કુટુંબમાં રહો, પણ આત્મા જ કરો. આ શરીર આત્મા છે વાપરવા માટે જ મળ્યું છે. નથી ધર્યો દે વિશે વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. ભેગું કરવા માટે નહીં, મોછક માટે નહીં, ફક્ત આત્મિત કરવા માટે જ આ અનુભવ મળ્યો. અનાધિકારથી રખડતો આજે જોગ આવ્યો, ત્યારે આયુષ્ય બીજા લૂંટાઈ ગયું. મારું કરવામાં, જપથી ભેગું કરવામાં. તારા કોણ ક્યારે કરીશ? રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે બચો સીતારામ? નવરોય નથી. તું આત્મા તારું કરવા તને ભર નથી. શું કરે? પર્વતને પોતાની માનીશ, એટલે હું મારું કરું એમ માની બેઠો છું. તારું છે નહીં થશે. વૈરાગની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજ રાજે ભરતું ચરિત્ર અહીં આગળ.
તો કે છે કરતો વૈભવ કેતો હતો, આપણી કલ્પના ના આવે, એના સુખનો પાર નહીં, વૈભવનો પાર નહીં. જેની અશ્વશાળામાં રમણીય, ચતુર, અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા. કેટલા ઘોડાઓ, બસ કેવા પાછા, રમણીય, ચતુર, જેની ગદશાળામાં અનેક જાતિના મદોન્મથ હાથીઓ ઝૂલતા હતા. અનેક જાતિના હાથીઓ અને મદોન્મથ હાથીઓ, કેટલા હાથી. જેના અંતઃપુરમાં નવયૌવના સુપારિકા અને મુક્તા સ્ત્રીઓ સરગમાઈ બિરાજી હતી. કેટલી વાર કે તેને સ્ત્રીઓ પાર્વતી 96,000 રાણીઓ. જેના ધર્મનિધિમાં સંતરા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સૌની પુત્રી લક્ષ્મી લક્ષ્મી સંતરા કહેવાય છે. એને તો સ્થિર થઈ ગઈ હતી ભંડાર એટલી બધી. જેની આજ્ઞાને દેવાંગનાઓ આધીન થઈ મુકુટ પર ચડાવ્યા હતા. જેની આજ્ઞા દેવો પાડતા હતા. ચક્રવર્તીને દેવો સાજી કહેવાય. એને પોતાને અવધિ જ્ઞાન હોય, વૈદ્ય લબ્ધિ હોય, જેને પ્રાર્થન કરવાને માટે નાના પ્રકારના સટવટ બોધનો પળે પળે નિમિત્ત થતા હતા. પળે પળે જે જોઈએ ઘડીએ ઘડી. મોટા ઘરના મહેમાન થાય તો ઘર પર કેવું હોય. એક વખતે મોટા ઘરનો મહેમાન થયેલો, શેઠ તો લાલ શરીર એવું ના મજબૂત ઉંમર થઈને પણ, અને આખો દાડો મોજ. મને ઘરનો મહેમાન થયેલો, ગોપાલ ફાફડા લાવ, ગોપાલ ચા લાવ, ગોપાલ આઈસ્ક્રીમ લાવ. તારી આખો દાડો અને જાત જાતની નવી નવી ચીજો. અહીં શું કેવું છે, આટલું બધું હતું છતાંય એવો યોગ આવ્યો કે એને મન વૈરાગ નતો થયું, બધું મૂકી દીધું. જેના કોમર કર્ણના વિલાસને માટે ક્ષીણ અને મધુર સ્વરી ગાયનો ગાનારી વરાંગનાઓ તત્પર હતી. ગાયનો નાટક થાય છે, સ્વાદિષ્ટ બોધનો મળે છે. જેને કરવા માટે અનેક પ્રકારના નાટક ચેટક હતા. જેની કીર્તિ રૂપે પ્રસિદ્ધ આકાશ જેવી વ્યાપ્ત હતી. આખી દુનિયામાં કીર્તિ ચક્રવર્તીને કીર્તિ આખી દુનિયામાં. જેના શત્રુઓને સુખથી સહન કરવાનો વખત આવ્યો ન હતો. એ શત્રુ પણ બધા ડબાઈ ગયેલા હતા. અથવા જેના વેરીની વનિતાઓના નયનમાંથી સદૈવ આંસુ ટપકતા હતા. જેનાથી કોઈ શત્રુ પર દાખલ ઝબટ નહોતું, એનો કોઈ શત્રુ થઈ શક્યો ન. પણ સામા નિર્દોષતાથી ઓંગળી ચીંધવાને પણ કોઈ સમજ નહોતું. ઓંગળી કરી ગયો ઓંગળી.
જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય એની કૃપાની કરતા હતા. મહેરબાની આપો, મહેરબાની કરો, કૃપા કરો, કૃપા. જેના રૂપ કાંતિના સૌંદર્ય મનોહારક હતા, જેને અંગે મહાન બળ. કેટલું બળ? ચક્રવર્તીનું બળ. એનું લશ્કર હોય ને ચક્રવર્તીના હાથે ભારે દોરડું બાંધે. એ દોરડું પેલા આખું લશ્કર ખેંચે. ચક્રવામ હાથે બધે ગબડી પડે. એ આખા લશ્કરના બરકતનું બળ વધારે. અને ખાવાનું આપણને જીવાય નહીં, શરમણ થઈ જાય. લાખ ગાયોનું દૂધ 10,000 ગાયોને પાય. 10,000 ગાયનું દૂધ 1,000 ગાયને પાય. 1,000 ગાયનું 100 ને પાય. 100 નું 10 ને પાય. 10 નું દૂધ 1 ગાયને પાય. ક્યાંથી રસોઈ થાય? એ દાસી વાસણ ઉટકનારી એનો ખબણો ખાય તો એટલી તાકાત હીરો બચી નાખે. દાસી એના બંને પાર. આટલું બધું હતું છતાંય વૈરાગ આવી ગયું. બસ પેટ મારું. આપણી પોતે છે શું? આ બે ઠેકડામાં જીવ સાંભળો. એના બળવીર શક્તિને ઉગ્ર પરાક્રમ ઉછળતા હતા. પીડા કરવાને માટે તેને માં સુગંધીમય બાગ બગીચા અને વન ઉત્પન્ન હતા. જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા. કેટલાય પુત્રો જેની સેવામાં લાખો ગમે અનુસરો સત્ય ઉભા હતા. તૈયાર એનો પડતો બોલ ઝીલી લેતા. જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો ત્યાં ત્યાં ખમા ખમા કંચન ફૂલ અને મોતીના ધારથી વધાવતો. મોતીના ધારથી વધાવતો. જેના કુમકુમ વર્ણના 5 નો સ્પર્શ કરવાને ઇન્દ્ર જેવા પણ તરસી રહ્યા હતા. એનો પગ કેવો? કુમકુમ વર્ણ. હાથ તો ને પગ. જેની આયુષ્યમાં મહાન યશોમાન દિવસ ચક્ર ઉત્પન્ન થઈ હતી. ચક્રવર્તી જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો. ચક્રવર્તી રાજા સર્વભૌમ સત્તા. જેને છે મહાન છખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચરકાટમાન મુકટ વિરાજિત. છખંડનો રાજા એનો મુકટ. કહેવાનો હેતુ કે જેના દળનો, જેના નગર પાટણનો, જેના વૈભવનો ને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે નિર્ભાવ નહોતો. સંસાર પક્ષેપણી પાસે બહુ થતો. એવા તે શ્રીમાન રાજ રાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ બોલમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહ પર બેઠો છે. હરીસર બીજ બધી કાચ. ત્યારે બધું દેખાય. એનો ફોટો દેખાય. તેના વૈભવનો વિલાસનો
સંસાર કોઈ પણ પ્રકારે નિર્ભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભક્ત પોતાના સુંદર આદર્શ ગુણમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુના દ્વાર ખુલ્લા હતા. નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મથી ધૂપ થઈ ગયો. નાના પ્રકારના સુગંધિત પદાર્થો મગમગી રહ્યા છે. નાના પ્રકારના સુસ્વરયુક્ત વાજિંત્રો યંત્રિકરા વડે સ્વર કેન્દ્ર વાગવાય છે. શીતળ મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહેરીઓ છૂટતી હતી. આભૂષાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતા એ શ્રીમાન રાજરાજેશ્વર ભરતે પૂરમાં અપૂરતા રહે પામ્યો. વિચાર આવે ને, એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. વિચારો કે કેમ અશોભે દેખાય, અડવી દેખાય. ભરતનું ધ્યાન તે પણ ખેંચાયું અને આંગળી કેવળ અડવી જણાઈ. 9 આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આંગળી પરથી ભરત અદભુત ગુણોત્તર વિચારની પ્રેરણા હતી. આંગળી અશોભી લાગી. દેખી આંગળી આપ અડવી વૈરાગ્ય મેળવી. મનોહરતા વિના આંગળી પરથી ભરતેશ્વરને અદભુત ગુણોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ વિચારો કરો. એ વિચાર કરતા વીંટીનું નીકળી પડવું એ કારણે એમ તેને સમજાયું કે વીંટી નીકળી ગઈ શોભા નથી. તે વાતને વિશેષણ પ્રમાણભૂત કરવા બીજી આંગળી વીંટી તળે ખેંચી લીધી. બીજી તે શોભ લાગી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તે રીતે આંગળી અશોભ્ય લાગી. એ અડવી લાગી કે શોભા નથી. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે તેણે પણ એવો દેખાવ દીધો. એમ અનુક્રમે 10 આંગળીઓ અડવી કરી. અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભને બધું છૂટા ઝાડ જેવું દેખાય. ઉપર પાન વગરનું ઝાડ હોય ને છૂટ એવું થઈ ગયું. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત ભાવનામાં ગદગદિત થઈ એમ બોલ્યો, ઓહો કેવી વિચિત્રતા કે ભૂમિમાંથી ઉત્પન્ન કરેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની. હોળમાંથી નીકળેલો હોળ એને વીંટી બનાવી. એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાય. એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતા વિપરીત દેખાવ દીધો. વિપરીત દેખાવાથી અશોભતા અડવાપણું ખેદરૂપ થયું. અશોભ થવાનું કારણ માત્ર વીંટી જ નહીં, એ જ ને. તો વીંટી વડે શોભતો હતો, તમારી શોભા નહીં. જો વીંટી હોત તો એ શોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી. એ આંગળી વડે હાથ શોભે છે અને હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? હાથથી શોભા, વીંટીથી શોભા, અતિ નિષ્ફળતા. મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર મણિકાદી અલંકારો રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. તમારું રૂપ નહીં.
આ મણી મુદ્રા એ મને શોભા આપ્યું, મારે તો શોભા જ નહીં. ને કામથી મારી ત્વચાની શોભા ઠરી. એ ત્વચા શરીરની ગુપ્તતા ઢોંકી સુંદરને કાઢે છે. આના ઉપર ચામડી છે, ચામડી કાઢી નાખે તો ગંદવાળો છે. તો મારી કઈ શોભા? ત્યારે શું મારા શરીરની તો કઈ શોભા નહીં જ કે? રુધિર મોસ હાડકનો કેવળ માળો જ કે હાડકા ચામડાનો માળો છે. એ માળો કેવું કે મારો માનું? હાડકા ચામડાનો માળો એ મારો મેં માન્યો? કેવી ભૂલ, કેવી ભ્રમણા અને કેવી વિચિત્રતા! કેવળ હું પૂતગલ પર પૂતગલની શોભાથી શોભું છું, પર પૂતગલો મને શોભાવે છે. તો મારી શી શોભા? કોઈથી રમણીકતા ધરાવતું શરીર કે મારે મારું કેમ માનવું? એને સરકાર પર બીજી ચીજો જોઈએ. અને કદાચ એમ માનીને હું તેમાં મોટો ભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ પ્રથા છે. પર પદાર્થોથી શોભતું શરીર એને મારે માનવું ભયંકર ભૂલ છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાર્ય વિયોગ છે, તો મૂકી દેવાનું છે. આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા બરોબર છે, ત્યારે આ દેહ અહીં રહેવા કઈ શંકા નથી. આ દેહ હું મારી માની બેઠો છું, એ દેહ પડે રહેવાનો, મારું જ તે કહેવાય. મારી ના થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું. કે માનવું એ કરમુખતા શરીર મારું નહીં, એને મારું માની બેઠો છું. એને વિચાર ચડી ગયો એક જ ભાવનામાં, મારું કઈ ના, હું તો એક વાત બીજા દેહ ને દાન પર પરવડ છે ત્યારે આ દેહ અહીં રહેવા કઈ શંકા નથી. આ કાયમ આત્મા સાથે જવાની નથી, બે જુદા છે. બારાની મેલ ઉલારી મેલ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું છે ત્યાં સુધી રહે છે, ચાલ્યો જશે, એક મિનિટે નહીં રહે. આ કોણ કોનું શું શોભા? આ બધું ખોટું માની બેઠા છીએ. આત્મા સિવાય કોઈ આપણું નથી. આપણે આત્મા છીએ અને પર પૂજને પોતાનું માની રખડીએ છીએ, દુઃખી થઈએ છીએ. કયું દુઃખ? પરને પોતાનું માને તે દુઃખ. જે સ્વરૂપ સમજ્યા વિના માન્યું હતું, પરને નિજ માની નિજ માની ભૂલી ગયો. સયો એટલે પોતાને આત્માને ભૂલી અને બીજાને પોતાનું માન્યું. સયો એટલી ભૂલે દુકાન થતો. આટલી ભૂલ તારી ભૂલ એટલી પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. પોતે તો છે તે આત્મા. આ એક ભયંકર ભૂલ. તેથી અનંતકાળથી આ થડ્યો. કેમ? વિના ભાન ભગવાન ભાન જ નથી. કેમ ભાન નહીં આવ્યું? સેવાને ગુરુ સંતને મૂક્યું ને અભિમાન. એનું કયું કરું કે મને અનુભવ ખોટો, તારું કઈ મજા પડે છે?
એ કે આનંદ પડે છે, વિશ્વ કેવો આનંદ પડે છે, એ જ્ઞાન કરવા માંગતો નથી. પર પદાર્થમાં એટલો રાચ્યો છે, એને સુખનું સાધન માની બેઠો છે. સુખ તો આત્મામાં છે, આત્મા એટલે સુખ. પણ ભૂલથી ભ્રમણાથી પરમ સુખ છે એમ રાચી રહ્યો, મનથી મથી રહ્યો. કૂતરું અડકું લાવે, ચાવે, દાંતરું છોડાય, લોહી નીકળે દાંચામાં. કૂતરું શું જોણે? હાડકામાંથી સ્વાદ આવે છે, એનું દાંતું છોડાય પણ નથી. એમ આત્માને નુકસાન થઈને ભાન નથી, પરમ સુખ માની બેઠો. કે ભ્રમણા એકને નહીં, બધાય નહીં. કોક વિરલો જાય, બાકી બધા એમ જ મંડ્યા. ખાવ કરો, મોજ કરો, કોને માટે? એ મોજ તરનું ખર્ચ કરો. સુખી થવું હોય તો આ મંદ જુગોમાં બને તેટલો સંયમ પર નાથમાં કરો. ખાવ પીનો વધો નહીં, પણ પરમાં આટલું બધું રાચી રહ્યા છો, પર વસ્તુમાં નહીં મૂંઝો. નહીં મૂંઝો. જેનો એક કાર્ય વિયોગ થવાનો છે ને જે કે રંજક ભાવ ધરાવે છે, એમાં મહત્વપૂર્ણ શું રાખવું? એ જ્યારે મારી થતી નથી ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? એ કાંઈ મારી થવું એનો નહીં. બરાબર. અરીસા પૂર્વક કેવું જ્ઞાન થયું, સાધુ પણ લેવા જવું નથી પડ્યું, લુગડો નથી બદલવો. આત્મા સવળી આવે, મોક્ષ દૂર નથી. તું છો મોક્ષ, થોડું ક્યાં લેવા જવાનું? એમ વિચારું દ્રઢ કરું અને પ્રતન કરું, એમ વિવેક બુદ્ધિનું તાત્પર્ય છે. આખી સૃષ્ટિ અનંતથી અનંત પદાર્થોથી ભરી છે. એ સગરા પદાર્થ કરતા જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, એ પણ મારી નથી. જગતના અસર પદાર્થ કરતા બરાબર આપણું શરીર, એ જ આપણું ના થયું તો આપણું કોણ? તો પછી બીજી કોઈ વસ્તુ મારી હોય તો હું બહુ ભૂલી ગયો, મિથ્યામાં લથડી પડ્યો. એ નવ યૌવન આવો, માનેલા પુત્રો માનેલા, અડક લક્ષ્મી તે છખણનું માંદરાજ, એ મારું નથી. એમાંનું લેશ માત્ર મારું નથી, એમાં મારો કિંચિત ભાગ નથી. જે કાયાથી હું એ સગરી વસ્તુનો ભોગ લઉં છું, એ ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી કોઈ માનેલ વસ્તુ નહીં, કુટુંબ ઇત્યાદિ મારા શું થનાર હતા? આ કાય જ મારી નથી, બીજું કોણ મારું? નહીં, નહીં, કઈ જ નહીં. એ મંતવ્ય મારે જોઈતો સુખધામ આનંદ